નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માના અધ્યક્ષસ્થાને ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ યોજાઈ. રાજસ્થાન સરકાર અને ફિક્કીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં એગ્રી મીટ ના સંદર્ભે ઇન્વેસ્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 23 થી 25 મે દરમિયાન જયપુર ખાતે ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ગુજરાતના રોકાણકારો અને ઉદ્યોગપતિઓને આમંત્રિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી પ્રદ્યુમન વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનને ભારતના એગ્રી હબ તરીકે પ્રસ્થાપિત કરવાના વિવિધ પાસાઓ જેવા કે મજબૂત કનેક્ટિવિટી, વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, રોકાણકારો માટેની અનુકૂળ નીતિઓ પર વિસ્તૃત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અમદાવાદ ખાતે આયોજિત ઇન્વેસ્ટર મીટમાં ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે ખેડૂતોની આર્થિક ઉન્નતિ માટે કૃષિની સાથે પશુપાલન, ડેરી, સહકારિતા ક્ષેત્રનો સંકલિત વિકાસનો અનિવાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે રાજસ્થાન સરકારે ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. Honorable Chief Minister Shri Bhajanlal Sharma ji will be soon arriving in this hall. Honorable Cabinet Minister for Animal Husbandry and Dairy, Food Processing, Innovation, Value Addition, Farmer Welfare and Sustainable Agriculture Development. Friends, also I extend my sincere appreciation to the Government of Rajasthan for organizing this meet. This is not merely an event. Advisories, digital platforms, smart irrigation and market intelligence technologies transforming every stage of the agriculture value chain. Friends, this meet is especially significant because it presents before policymakers, industry leaders, investors and the entrepreneurs the vast investment opportunities available in Rajasthan. Rajasthan holds immense potential in agriculture and allied sectors. રાજસ્થાન બાજરી, રાઈ, તેલીબિયા અને જીરા જેવા પાકોમાં ઉત્પાદન દેશમાં અગ્રેસર છે. જો ખેતી સાથે પ્રોસેસિંગ યુનિટ સ્થાપવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે છે. આ હેતુથી રાજસ્થાનમાં એગ્રીટેક, ડ્રોન ટેકનોલોજી અને એઆઈ આધારિત ખેતીને પ્રોત્સાહિત પણ આપવામાં આવે છે. ગુજરાત સરકારના મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે ખેતી આપણી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ખેડૂતોની સમૃદ્ધિ સાથે ભારતની સમૃદ્ધિ જોડાયેલી છે. ગુજરાતનું કૃષિ મોડલ વૈજ્ઞાનિક આયોજન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ગ્રોથ પર આધારિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પર ડ્રોપ મોર ડ્રોપના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે જળ સંરક્ષણ અને કૃષિ ઉત્પાદકમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે રાજસ્થાન જેવા રાજ્યો માટે ખૂબ જ પ્રસ્તુત છે, જ્યાં જળ વ્યવસ્થાપન કૃષિ કેન્દ્રમાં છે. આ પ્રસંગે રાજસ્થાન ફાઉન્ડેશન અને અમદાવાદ ચેપ્ટરનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓને પરસ્પર સહયોગ માટે એમઓયુની આપ-લે પણ કરવામાં આવી હતી, જેમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ₹150 કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજસ્થાનના પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી જોરારામ કુમાવત, સહકાર વિભાગના રાજ્ય મંત્રી ગૌતમ કુમાર, પશુપાલન વિભાગના અગ્ર સચિવ વિકાસ સીતારામ ભાલે, કૃષિ અને બગાયત વિભાગના અગ્ર સચિવ મંજુ રાજપાલ, રાજસ્થાન કિસાન આયોગ અધ્યક્ષ CR ચૌધરી, અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયંત મહેતા, રાજસ્થાન ફાઉન્ડેશન અમદાવાદના ચેપ્ટર પ્રમુખ મહેન્દ્ર લોધા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત પણ રહ્યા હતા. તો મિત્રો, હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.